મકવાણા શ્રી નરહરિભાઈ અમીન, માનનીય મેયર શ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, માનનીય પ્રભારી શ્રી રજનીભાઈ, સર્વે ધારાસભ્યશ્રીઓ, સૌ કોઈને ખૂબ ખૂબ આવકાર. અને હવે અનુરોધ કરીશું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મહાનુભાવોને કે દીપ પ્રજ્વલિત કરીને આજના આ અવસરને ઉજામય કરશો. દીપ જ્યોત પ્રકાશ અને ઉજ્જવળતાનું પ્રતીક છે. આજના અવસરે દીપ જ્યોત પ્રજ્વલિત કરીને ગુજરાતના જનના જીવનમાં વિકાસની એ જ્યોત સતત જળાહળા થતી રહે તેવી અભ્યર્થના. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે, દીપ જ્યોતિર્નમોસ્તુતે. ધન્યવાદ. વિકાસ પ્રકલ્પોથી ધમધમતા અને સતત સુવિધાસભર બની નવપલ્લવિત થઈ રહેલ આપણા શહેરને ગાંધીનગર લોકસભા મત વિસ્તારને ₹651 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા આપણી વચ્ચે પધારેલ સર્વે માનવંતા મહાનુભાવોને આપણો આવકાર ભાવ પ્રતિબિંબિત કરીને હવે તેમનું વિધિવત સ્વાગત કરીશું. સૌપ્રથમ હૃદયપૂર્વક સૌનો આવકાર કરીને હવે અનુરોધ કરીએ છીએ માનનીય મેયરશ્રીને સ્વાગત પ્રવચન માટે. સૌને મારા નમસ્કાર સહ પ્રણામ. સૌપ્રથમ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભાના પ્રણેતા, જન જનમાં જળ સંચયની ચેતના જગાડનારા, પ્રખર પર્યાવરણ પ્રેમી, જન સેવા થકી દેશ સેવાને સમર્પિત, વિકાસ પથના માર્ગદર્શક આપણા સૌના હૃદયાસ્થ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય અને લોકાભિમુખ સાંસદ, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું ઉષ્માભેર સ્વાગત કરું છું. વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047 ને સુસંકલ્પિત ભારત દેશના ગ્રોથ એન્જિન એવા ગૌરવવંતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું સહર્ષ સ્વાગત કરું છું. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી, રાજ્ય કક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલજી, સાંસદ શ્રી નરહરિભાઈ અમીનજી, સાંસદ શ્રી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલજી, શહેર પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહજી, સૌએ ધારાસભ્યશ્રીઓ, મારા સાથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ, ઉપસ્થિત વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, કમિશનર શ્રી એમ થનારસનજી તથા સૌએ નગરજનો અને પત્રકાર મિત્રોને સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. આજ રોજ અમદાવાદ શહેરના સર્વાંગી, સમતોલ અને સમાવેશી વિકાસ ગાથાને આગળ ધપાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત ₹651 કરોડના ખર્ચે વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારત 2047 ને સુસંકલ્પિત દેશની આંતરિક સુરક્ષાને સુદૃઢ કરનારા આપણા આદરણીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના કરકમલો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. સંકલ્પથી સિદ્ધિ તરફ વિકસિત ભારત 2047ના નિર્ધાર સાથે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે, જે કામનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ જરૂરથી કરે છે. આ આપણા માટે ખૂબ જ સૌભાગ્યની બાબત છે. અમદાવાદ શહેરીજનોને નર્મદાનું નિર્મળ જળ મળી રહે, મહત્તમ સરફેસ વોટરનો ઉપયોગ થાય, ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવે, શહેર ટ્રાફિક મુક્ત અને ઉત્તમ
ટ્રાન્સપોર્ટેશન સુવિધાયુક્ત બને તેવા જનસેવાના મહાન ઉદ્દેશ્યથી અવિરત વિકાસના પ્રકલ્પોની વણઝારરૂપી ભેટ આપનારા આપણા આદરણીય કેન્દ્રીય તથા ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીનો શહેરીજનો વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ કોટી કોટી આભાર વ્યક્ત કરું છું. આપણા પ્રજાવત્સલ સાંસદ શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અમદાવાદ શહેરને વિકસિત શહેર બનાવવાની નેમ સાથે નેટ ઝીરો 2070ના સંકલ્પને સિદ્ધ કરવા, અમદાવાદ શહેરને હરિયાળું, નિર્મળ અને સુવિકસિત બનાવવા પ્રામાણિક અને ગુણાત્મક પ્રયાસો થતા રહેશે તેવી અભિલાષા સાથે એકવાર સૌનું ફરીથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. આપના સ્વાગત શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી આપનો. અને હવે આવો આજે જન સમર્પિત થઈ રહેલા અને શિલાન્યાસ થવા જઈ રહેલા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોની માહિતી આપતી આ ફિલ્મ નિહાળીએ. અમદાવાદ એટલે વિકાસની અનંત યાત્રાનું પ્રતીક. અમદાવાદમાં થાય છે જીવનની સુખ સુવિધાઓનું શ્રેષ્ઠ સંચાલન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય છે. આ મહાકાર્યની વિકાસ યાત્રાને દિશા આપે છે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ આગળ વધી રહી છે આ વિકાસ યાત્રા. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 651 કરોડના 37 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ₹95 કરોડના 10 પ્રકલ્પોના લોકાર્પણ અને ₹556 કરોડના 27 પ્રકલ્પોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે, જે અમદાવાદના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે. આ લોકાભિમુખ પહેલોમાં સામેલ છે એએમસીના કુલ ₹95 કરોડના 10 કામોનું લોકાર્પણ, ₹22.17 કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ, ₹13.91 કરોડના ખર્ચે જોધપુર વોર્ડમાં નવો કમ્યુનિટી હોલ તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં અમદાવાદ પાલનપુર રેલવે લાઇન પર ₹13.83 કરોડના ખર્ચે LC 243 સાબરમતી ડી કેબિન પર નવા અંડરપાસનું લોકાર્પણ. સાથે સાથે પશ્ચિમ ઝોનમાં અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર ₹12.50 કરોડના ખર્ચે LC 2 ચેનપુર પર અંડરપાસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ₹3.50 કરોડના ખર્ચે સિમ્સ રેલવે ઓવરબ્રિજના સાયન્સ સિટી તરફના ભાગ નીચે રમતગમત પ્રવૃત્તિ સંકુલનું લોકાર્પણ. ₹7.23 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરા વોર્ડમાં કમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટનું લોકાર્પણ. નારણપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ₹4.57 કરોડના ખર્ચે RR શુક્લની ચાલીની ઝૂંપડપટ્ટીનું હયાત સ્થળે જ 83 આવાસોનું પુનર્વસન. ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ₹13.61 કરોડના ખર્ચે શીલજ તળાવ તથા આરોગ્ય વન ડેવલપ કરવાનું અને બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલ પાસે ₹3.35 કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બાકરોલ રોડ પર સરખેજ રેલવે સ્ટેશનની બહાર ₹32 લાખના ખર્ચે શ્રમિક સુવિધા કેન્દ્ર. આ નવા અધ્યાયમાં સામેલ છે એએમસીના કુલ ₹556 કરોડના કુલ 27 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, જેમાં રોડ પ્રોજેક્ટ અંતર્ગત ₹100.06 કરોડના ખર્ચે વિસતથી ઝુંડાલ સર્કલ સુધી રોડનું સ્ટ્રીટ ડેવલપમેન્ટ અને રીડેવલપમેન્ટનું અને એએમસીના જુદા જુદા ઝોનમાં મુખ્ય રસ્તા ઉપરના જંકશન ઇમ્પ્રુવમેન્ટ કરવાનું ખાતમુહૂર્ત. ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં ₹146.32 કરોડના ખર્ચે હયાત ચંદ્રભાગા નાળાનું આરસીસી બોક્સ ડ્રેનથી રીમોલ્ડિંગ અને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ અંતર્ગત અમદાવાદ શહેરમાં અર્બન ફ્લડિંગ ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹36.30 કરોડના ખર્ચે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે ઇકો બ્લોકના સ્ટ્રક્ચર અને પમ્પિંગ સ્ટેશન બનાવવાના કામ. ₹79.18 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા જુદા જુદા તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવાના કામોનું ખાતમુહૂર્ત. આ સાથે વોટર પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના પશ્ચિમ ઝોન ખાતે ન્યૂ રાણીપમાં TP66A, નવા વાડજના બલોલનગર સાબરમતી વોર્ડમાં રાણીપ બસ સ્ટેન્ડ નજીક તેમજ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં કેશવનગર ખાતે
રૂપિયા 72.84 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને ઓવરહેડ ટાંકી બનાવવાના કામોનું ખાતમુહૂર્ત. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જળ સંચય અભિયાન હેઠળ રૂપિયા 30 કરોડના ખર્ચે 300 ખાનગી સોસાયટીમાં 120 મીટર ઊંડાઈના પર્કોલેશન વેલ, રૂપિયા 4.95 કરોડના ખર્ચે 150 મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગમાં રૂફ વોટર હાર્વેસ્ટિંગ, રૂપિયા 3.75 કરોડના ખર્ચે 25 જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ પર 200 મીટર ઊંડા પર્કોલેશન વેલ તેમજ રૂપિયા 1.25 કરોડના ખર્ચે 25 જગ્યાએ ખંભાતી કુવા વગેરે કામગીરીનું ખાતમુહૂર્ત. તેમજ ઉત્તર પશ્ચિમ ઝોન ચાંદોડિયા વોર્ડમાં નિરમા યુનિવર્સિટી પાસે રૂપિયા 32.46 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને દક્ષિણ પશ્ચિમ ઝોન મક્તમપુરા વોર્ડમાં રૂપિયા 6.73 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને ઓવરહેડ ટાંકી બનાવવાના કામોનું ખાતમુહૂર્ત. તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં વેજલપુર તથા મકરબામાં રૂપિયા 6.92 કરોડના ખર્ચે વુમન હોસ્ટેલનું ખાતમુહૂર્ત. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં રૂપિયા 9.99 કરોડના ખર્ચે નવી લાઇબ્રેરી, રૂપિયા 4.47 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આવેલા ટીપી 21 FP 356 ના પાછળના ભાગમાં નવું અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરખેજ વોર્ડમાં ટીપી 24 FP 03 માં રૂપિયા 5.32 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વેજલપુર વોર્ડમાં રૂપિયા 3.41 કરોડના ખર્ચે ફિઝિયોથેરાપી સેન્ટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત. રૂપિયા 1.55 કરોડના ખર્ચે કુલ 11 આંગણવાડી બનાવવાના કામનું ખાતમુહૂર્ત, જેમાં મક્તમપુરા વોર્ડમાં સંકલિતનગર શાળા નંબર 1 માં 2, સંકલિતનગર શાળા નંબર 2 માં 1, સંકલિતનગર આઈ વોર્ડમાં 1 આંગણવાડી અને વેજલપુર વોર્ડમાં આવેલ વ્રજનગરી આવાસમાં 1 અને નવા અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં 2 આંગણવાડી, સરખેજ વોર્ડમાં શિવમ અપાર્ટમેન્ટમાં 1, કૃષ્ણાધામ આવાસ વિભાગ 2 ની પાછળ 1 અને વ્રજ વિહાર રેડિયો મિર્ચી રોડના કોમન પ્લોટમાં 1 તેમજ દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં 1 આંગણવાડી. અમદાવાદ મહાનગરપાલિકાના આ જનહિતના કાર્યો થકી સિદ્ધિ તરફ વધતું આપણું અમદાવાદ, વિકાસના પુષ્પોથી મહેકતું આપણું અમદાવાદ. તો આવા વિકાસ પ્રકલ્પો થકી આપણા શહેરો તો નવપલ્લવિત થઈ જ રહ્યા છે અને સાથે જ ગામે ગામ ગુજરાતના છેવાડે સુધી વિકાસની ધારા પહોંચે તે દિશામાં જેમનું સબળ અને સક્ષમ નેતૃત્વ ગુજરાતને સાંપડ્યું છે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણની રાહ પર જેમનું સીમાચિહ્નરૂપ માર્ગદર્શન મળી રહ્યું છે તેવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ ખૂબ તાળીઓથી સાદર આમંત્રિત કરીએ આપના સંબોધન માટે. આ જરૂર નથી, આના હિસાબે અવાજ આવે, આના હિસાબે કઈ નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 651 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ્ય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શહેરના અધ્યક્ષ અને મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી કંચનબેન રાદડિયા, ડોક્ટર પાયલબેન કુકરાણી, શ્રી દિનેશભાઈ કુશવા, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા ગૌરાંગભાઈ, દંડક શ્રી શીતલબેન ડાગા, મ્યુનિસિપલ કમિશનર તથા ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ લાભાર્થીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર.
વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે. તેમની દ્રઢ નિશ્ચયતા અને વિઝનરી નેતૃત્વના પરિણામે 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થયું છે. એ ઐતિહાસિક દિવસને ગઈકાલે 1 વર્ષ પૂરું થયું છે. ત્યારે આજે સવારે જ અમદાવાદમાં ભવ્ય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે થયું છે. આદરણીય વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રીના નેતૃત્વમાં વિરાસત પર ગૌરવ કરવાનો ભાવ અને વિકાસની રાજનીતિ દેશભરમાં વિકસી છે. આ અભૂતપૂર્વ વિકાસની અને ભારતની ભવ્ય વિરાસતની ચર્ચા વિશ્વભરમાં ચાલી રહી છે. ગુજરાત તો વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં વિરાસતની જાળવણીના કાર્યપથ પર વિકાસના કર્તવ્ય પથ ઉપર નિરંતર અગ્રેસર રહ્યું છે. સાથે સાથે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને વિકાસના એ જ કર્તવ્ય પથ પર આધુનિક અને નવતર વિકાસના આયામો સાથે ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ જોડી રહ્યા છે. સામાન્ય માનવીની સુવિધાઓ અને સુખાકારી ઇઝ ઓફ લિવિંગનો કેન્દ્ર સ્થાને રાખીને નગરો મહાનગરોના વિકાસની પરંપરા વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. આપણા લોકલાડીલા સાંસદ અને ગૃહમંત્રીશ્રીએ આ જ પરંપરા આગળ ધપાવી છે. આજે એક જ દિવસમાં મત વિસ્તાર સહિત અમદાવાદને 651 કરોડ રૂપિયાના ખર્ચે 37 જેટલા જનહિતકારી વિકાસ કામોની ભેટ તેમણે આપી છે. આ વિકાસ કામોમાં 2 અંડરપાસના પરિણામે નાગરિકોને અવરજવરમાં સરળતા રહેશે. ઉપરાંત પાણી, આરોગ્ય, સ્પોર્ટ્સ વગેરે જેવી માળખાકીય સુવિધાઓમાં વધારો થશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે આપણે વધાવ્યું છે અને ગુજરાતના શહેરીકરણમાં બદલાવ આવ્યો છે. તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. શહેરી વિકાસ માટેનું બજેટ આજે વધીને 21,696 કરોડ રૂપિયા થયું છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટ 5-25 લાખના બનતા હતા. હવે તો એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસ કામોને એ પણ ક્વોલિટી વર્ક આપણે અપાય છે તેનું ઉદાહરણ આજનો પ્રસંગ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં સ્વચ્છતાને નાગરિકોનો સહ સ્વભાવ બનાવી દીધો છે. સ્વચ્છતાના આ સંસ્કારને વધુને વધુ વ્યાપક બનાવવા આદરણીય મોદી સાહેબ અને માનનીય અમિતભાઈ શાહ સાહેબના દિશાદર્શનમાં આપણે સતત પ્રયાસરત છીએ. અમદાવાદ શહેરની સોસાયટીઝને સ્વચ્છ બનાવવા, ગ્રીન બનાવવા પ્રેરિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. સાથે સાથે કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સુરક્ષા સલામતી પણ સુદૃઢ થયા છે. શહેરમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને આપણે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત 2047 રોડ મેપ શહેર વિકાસનું સુદૃઢ આયોજન કર્યું છે. આજે અમદાવાદને મળેલા વિકાસ કામોથી આવનારા દિવસોમાં સુદૃઢ શહેરી વિકાસ સાકાર થશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાસભર ઉદબોધન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે સમય છે આ વિવિધ વિકાસ પ્રકલ્પોને લોકાભિમુખ કરવાનો. અનુરોધ કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને રિમોટ દ્વારા આ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરશો. ધન્યવાદ. અને હવે અનુરોધ કરીશું કે ગુજરાત ઝૂંપડપટ્ટી પુનર્વસન પોલિસી પીપીપી 2013 અંતર્ગત આર શુક્લની ચાલી ખાતે 83 પાકા આવાસો અને 12 દુકાનોનું નિર્માણ થયું છે તેનું ડ્રો આપના વરદ હસ્તે કરશો.
રિમોટ દ્વારા આ આવાસોનો ડ્રો સંપન્ન કરવા અનુરોધ કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીને. માવજીભાઈ પરમાર અને જેમને આ આવાસ પ્રાપ્ત થઈ રહ્યો છે હીરાબેન પરમારને પણ પ્રતિકરૂપ આ ચાવી માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થઈ રહી છે. ખૂબ ખૂબ આભાર. અને હવે વાત કરીએ દૂધ સંજીવની યોજના. બાળકો નાની વયે પોષણયુક્ત આહાર પામે તે દિશામાં એક અનન્ય નક્કર કદમ આંગણવાડીના આ બાળકો છે. અયાનશી જય પંચાલ રત્નદીપ આંગણવાડીની આ નાની વિદ્યાર્થીની અને સાથે જ છે ક્રિશા હિરેન કુમાર પરમાર, બંનેને દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ પીવડાવીને આપણા ગુજરાતના ભાવિને પોષણયુક્ત બનાવવાની દિશામાં એક નક્કર કદમ છે. સાથે જ સ્કૂલ બોર્ડના આ વિદ્યાર્થીઓ છે હર્ષિતા તરુણભાઈ રાઠોડ, શાળા નંબર રાણીપ 4ના જ ભૂમિબેન ઠાકોર અને જય ચોથાજી ઠાકોર. આ પાંચેય બાળકો રાણીપ પગાર કેન્દ્ર શાળાના જય. ખૂબ ખૂબ અભિનંદન. એક સુંદર નજારો આપણે મંચ પર જોઈ રહ્યા છીએ જ્યારે આ નાના ભૂલકાઓ આ પોષણયુક્ત દૂધ પીને કેટલા હર્ષિત અને પ્રફુલ્લિત દેખાઈ રહ્યા છે. દૂધ સંજીવની યોજના બોલો ભારત માતા કી. કેમ ભાઈ રાણીપરાની અવાજનો શું થઈ ગયું છે? આવો અવાજ ના ચાલે, કુંભ સુધી પહોંચવો પડે. બધા લોકો બંને હાથ ઉઠાવો, જરા ઉઠાવો બંને હાથ. મુઠ્ઠી પીછી પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી. વંદે વંદે વંદે. મંચ પર ઉપસ્થિત આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, રાજ્ય સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ, જગદીશભાઈ પંચાલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન, મારા સાથી સાંસદ શ્રી હસમુખભાઈ નરહરીભાઈ, રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ, રાણીપના ધારાસભ્ય શ્રી હર્ષિતભાઈ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતુભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ, ઉપસ્થિત સૌ ધારાસભ્યો અને રાણીપના સૌ નાગરિકોને, ગાંધીનગરના નાગરિકોને રામ રામ નમસ્કાર. આજે સુભાષ બાબુની જન્મ જયંતિ છે. સૌથી પહેલા હું સુભાષ બાબુને, નેતાજી સુભાષચંદ્ર બોઝને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. સુભાષચંદ્ર બોઝે 2 સૂત્રો આપ્યા, ચલો દિલ્હી અને આપ મુझे खून दीजिए मैं आपको आजादी दूंगा. આ 2 સૂત્રોએ આઝાદીના જંગમાં ભારતના બધા જુવાનિયાઓને ઝોંકવાનું કામ કર્યું હતું. કલકત્તાથી લઈ વાયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, રશિયા, સાઇબિરિયા અને જર્મની સુધી
એક લાંબી અંગ્રેજોથી છુપા રહીને કરેલી યાત્રા અને આઝાદ હિન્દ ફૌજની સ્થાપના એ વર્ષો વર્ષો સુધી, યુગો સુધી ભારત એને ભૂલી નહીં શકે. ભારત માતાના એ મહાન સપૂતે પોતાનું સર્વસ્વ બલિદાન ભારત માતાની ગુલામીની જંજીરો તોડવા માટે આપ્યું. આજે એમના જન્મદિન પ્રસંગે સુભાષ બાબુને હું અનેક વાર પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. મિત્રો, લાંબી કઈ બહુ વાત નથી કરવાની. આ રાણીપારાએ મને 5 વાર ધારાસભ્ય ચૂંટ્યો, 2 વાર લોકસભાનો સદસ્ય ચૂંટ્યો. ઘણી વાર મને પત્રકારો પૂછે કે રાણીપરા કંટાળતા નથી તમારાથી? મેં કહ્યું, હું રાણીપથી નથી કંટાળ્યો ને રાણીપ મારાથી નથી કંટાળ્યું, તમે ચિંતા ના કરતા. પરંતુ મારું એક કામ અધૂરું રહી ગયું હતું ભાઈ. 2010માં અહીંયા બસ સ્ટેશન બન્યું ઉત્તર ગુજરાતનું. હું વાહન વ્યવહાર મંત્રી તો તારે ભૂમિપૂજન કરે હતું અને નારણપુરાનો ધારાસભ્ય તો તારે એનું ઉદ્ઘાટન કર્યું હતું. એ વખતે હું કહીને ગયો હતો કે ચંદ્રભાગાના નારાના કારણે રાણીપમાં મચ્છરો બહુ થાય છે. આ નારા પર ડક્ટિંગ, આરસીસી નું ડક્ટિંગ કરીને ઉપર મોટો રોડ બનાવી બાળકોને રમવાનો મોટો એમ્યુઝમેન્ટ પાર્ક અમે બાજુમાં બનાવીશું. અને પછી હું ધારાસભ્ય ના રહ્યો, સંસદ સભ્ય થયો, બીજી વારે તમે ચૂંટ્યો, પણ આ બધું રહી જતું હતું. આજે ખરેખર મને આનંદ છે કે રાણીપરાઓની મોટી સમસ્યા ચંદ્રભાગાના નારાનો હવે અંત આવશે. અને રોડની બંને બાજુ નારણપુરા, વાડજ, રાણીપ, ચાંદલોડિયા, ઘાટલોડિયા એના મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને પરવડે એવો એમ્યુઝમેન્ટ પાર્ક અને ખાણીપીણીનું મોટું બજાર અહીંયા આપણે ચાલુ કરવાના છે. આ ખૂબ મોટી જગ્યા, જ્યાં પહેલા મચ્છરો ત્યાંથી રાણીપ આવતા હતા, એની જગ્યાએ હવે બાળકોની કિલકિલાટ અને બાળકોના ખુશીના અવાજો રાણીપમાં પહોંચશે ભાઈ. અને હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબનો, કે હું તો પાછળ પડું જ સંસદ સભ્ય છું એટલે, પણ એમને આખા ગુજરાતનું કામ કરવાનું હોય, એમાં આપણા રાણીપ માટે આવડો મોટો ખર્ચો કરીને કોન્ક્રીટ રોડ બનાવે છે. બંને માટે તાળીઓ પાડો જરા જોરથી. આનાથી રાણીપ ક્ષેત્રનો ટોટલ પરિદૃશ્ય બદલાઈ જશે. એક ભવ્ય રોડ બન્યો છે વાડજ બાજુ જવાનો, રિવરફ્રન્ટ જવાનો. એ તમે જોશો તો ખબર પડશે કામની ભવ્યતા કેવી થવાની છે. અને આ બધું જ કામ 2029 પહેલા આપણે પૂરું કરી દેવાના અને એનું લોકાર્પણ પણ કરી દેવાનું છે. એ જ રીતે આજે ચેનપુર અને ડી કેબિનમાં વર્ષોથી મારો એ ઘેરાવો કર્યો તો નવા રાણીપરાએ અંડરપાસ વાળા માટે. હું ધારાસભ્ય તો તારે એ પણ પેન્ડિંગ હતું, પણ એનું ખાતમુહૂર્તની જગ્યાએ એનું આજે લોકાર્પણ કરવાનું કામ પણ પૂરું થયું. હવે રાણીપ, નવા રાણીપ, ચેનપુર, ડી કેબિન મિનિટોમાં બધું જોડાઈ જશે. અને ક્યારે કેટલી ટ્રેનો આવે આપણે એની ચિંતા કરવાની જરૂર નહીં. સુંદર પાણી ના ભરાય એવું અંડરપાસ, અંડર બ્રિજ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલભાઈની સરકારે કરી કાઢ્યું.
અને આજે એક ત્રીજું પણ ખૂબ મોટું કામ થયું છે અને હું અપીલ પણ કરવા માંગુ છું. હું પહેલી વાર ધારાસભ્ય થયો ત્યારે 96-97માં ચાંદખેડા ગયો હતો અને ચાંદખેડા અમારા પાર્ટીના અધ્યક્ષ હતા. એમના ઘરે પાણી પીતા જ ખબર પડી કે પાણી ખારું છે. અને એ વખતે મેં લેબોરેટરીમાં પાણીનો ટેસ્ટ કરાવવા મોકલ્યો હતો. ત્યારે આવ્યું હતું કે ફ્લોરાઇડ વાળું પાણી આખા ક્ષેત્રમાં આવે. પછી તપાસ કરી કે નદીની દિશા કઈ બાજુની છે, વહેણની દિશા. તો ગાંધીનગરથી વેજલપુર સુધી, સરખેજ સુધી બધી જગ્યાએ ટેસ્ટ કર્યા, બધી જગ્યાએ ફ્લોરાઇડ પકડાયો. એ વખતે એ જમાનામાં આપણે 1600 કરોડ રૂપિયા ખર્ચી આખા પશ્ચિમના પટ્ટામાં સરખેજ વિધાનસભા એ વખતની જે હતી એમાં નર્મદાનું પાણી આવે એની વ્યવસ્થા કરી હતી અને નર્મદાનું પાણી આજ બધા પીવે છે. પણ આ ફ્લોરાઇડ આપણા કારણે થયો ભાઈ. ગામડેથી આવીને આપણે બધા અહીં રહેવા માંડ્યા. તમે આયા ને હું આવ્યો. વસ્તી વધી, જળસંચય ઘટ્યો અને ફ્લોરાઇડ વધ્યો. એનો રસ્તો આપણે જ શોધવો પડે. એટલે આજે એક જ દિવસે 350 સોસાયટીઓના વરસાદના પાણીને જમીનમાં ઉતારવાના ઊંડા કૂવા બનાવવાનું કામ આજે શરૂ થયું છે. રાણીપથી એની શરૂઆત કરી છે. હું આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ સોસાયટી વાળાઓને અપીલ કરવા આવ્યો છું કે તમારે એક આનોય કાઢવાનો નથી. પૂરેપૂરા પૈસા ધારાસભ્ય, સંસદ સભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર કાઢવાની છે. તમે ખાલી એક સંમતિ પત્રક મોકલી આપો. અને મિત્રો, આટલું એ ના કરીએ આપણે તો આપણી આવનારી પેઢી માટે આપણે અન્યાય કરીએ. તમારું ખાલી સંમતિ પત્ર જોઈએ છે. સંસદ સભ્ય, ધારાસભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારત સરકાર, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થવાનું. બહુ તો 25, 30, 10,000 રૂપિયા ટોકન ક્યાંક ખર્ચવાના આવશે. પરંતુ હું અપીલ કરવા માટે જ આવ્યો છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની એક પણ સોસાયટી કે ફ્લેટ એવા ના બચે જ્યાં ઊંડો કૂવો ના બન્યો હોય. પાણીની અંદર ફ્લોરાઇડ એટલે ઝેર હોય. આપણા બાળકો અકારે વૃદ્ધ થઈ જાય, હાડકા વાંકા થઈ જાય, વાળ ધોરા થઈ જાય 30ની ઉંમરમાં અને 50ની ઉંમરમાં મોતિયો આવે. એવી પેઢી લઈને દેશનો વિકાસ ક્યારેય ના થાય. અને આ રોકવાની જવાબદારી આપણા સૌની છે. હું આવતીકાલે સૌ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીને પત્ર પણ લખવાનો છું અને પૂરી યોજના સમજાવવાનો પણ છું પત્રમાં. પણ મારા કાર્યાલયમાં સંમતિ પત્ર તમે મોકલી આપજો. બાકી બધું કામ અમારા મ્યુનિસિપલ કાઉન્સિલરો, ધારાસભ્યશ્રીઓ અને હું પણ મળીને કરીશું. આ પાણી બચાવવાનું કામ આપણે કરવું પડે. એ જ રીતે મેં સૌ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીનો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી રૂફટોપ યોજના ચાલુ કરી છે. મેં મારા ઘરે સોલાર બેસાડ્યું છે. એક જ મહિનો બિલ આવે છે, 2 મહિના વધે છે, 12 મહિને સરવારો કરીએ તો સરભર થઈ જાય છે. મારા આખું ઘર 1 રૂપિયાના બિલ વગર ચાલે છે અને વીજળીની બચત થાય છે. ગરમી શોષાઈ જાય છે. ગરમીમાંથી વીજળી બને છે. વીજળી બનાવવા માટે કોલસો નથી સળગાવવો પડતો અને તમારું બિલ ઓછું થઈ જાય મફતમાં. તો આ કરવા જેવું કામ છે કે નહીં ભાઈ કહો? તો બધાએ પ્રધાનમંત્રી રૂફટોપ યોજના એને ડાઉનલોડ કરી પોતપોતાના ઘરની ઉપર સોલાર પેનલ નખાવાનું કામ તાત્કાલિક કરવું જોઈએ. 80,000 રૂપિયાની ગ્રાન્ટ છે એમાં.
બાકીની બેંકની લોને છે, અને જે બિલ આપણે એઈસી માં ભરીએ છીએ એ બિલ હપ્તામાં જતું રહે તો 4 વર્ષે બધું મફત થઈને કાયમી શાંતિ થઈ જાય. અમદાવાદીઓએ આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભાઈ, દુનિયામાં કોઈ કરે કે ના કરે, અમદાવાદીએ જરૂર કરવું જોઈએ. મારી આપ સૌને વિનંતી છે કે આ પર્કોલેટિંગ વેલ, ઊંધા કુવાઓ અને સોલાર રૂપટોપ કમસે કમ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બધા જ લોકો અપનાવે. આપણે આપણો જ વિચાર કરીએ તો સમાજ ના ચાલે. આપણે ભવિષ્યની પેઢીનો પણ વિચાર કરવો પડે. અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ હંમેશા 25 વર્ષ પછીનું વિચારીને પ્લાનિંગ કરતા હોય છે. અને એ વખતે પૃથ્વીનું તાપમાન, વાતાવરણમાં ફેરફારો અને પાણીની જરૂરિયાત, આ ત્રણેય ધ્યાનમાં રાખી આ બંને યોજનાઓ લાયા છે. મારી આ કાર્યક્રમના માધ્યમથી સૌ ગાંધીનગર મતક્ષેત્રના ભાઈઓ બહેનોને વિનંતી છે કે પોતાની સોસાયટીમાં જલ સંચય અને પોતાના ઘર પર રૂપટોપથી આપણે યુક્ત કરીએ. હમણાં 4 બાળકીઓને અહીંયા દૂધ આપવાની શરૂઆત કરી. ગરીબ બાળકો જે આંગણવાડીમાં પડતા હોય, ભણતા હોય, એના પોષણની વ્યવસ્થા સરકાર કરે. પરંતુ આપણે પણ સમાજ તરીકે 4 પૈસા વેપારમાં કમાયા હોય તો એક આંગણવાડી જો દત્તક લઈએ તો સરકાર બીજી એક આંગણવાડી લઈ શકે. મેં કેટલીક કંપનીઓને પત્ર લખ્યા છે, કોઓપરેટિવ સોસાયટીઓને પત્ર લખ્યા છે, અને તમને જાણીને આનંદ થશે કે લગભગ 30% આંગણવાડી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની લોકોએ દત્તક લઈને આ યોજનાનો ખર્ચો ઉઠાવવાનું નક્કી કર્યું છે. પરંતુ વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, આ બધી ઉણપો આપણી ભાવિ પેઢીને ક્ષમતા વિહીન ન બનાવે એના માટે આપણે કામ કરવાનું છે. આજે બીજા અનેક કાર્યક્રમો અહીંયા જ ભૂમિપૂજન ને લોકાર્પણ થયા. ક્યાંક ઘર આપવાનો, ક્યાંક બગીચો બનાવવાનો, ક્યાંક પાણીની વ્યવસ્થા કરવાની. હું તો જ્યારથી સંસદ સભ્ય થયો છું ત્યારથી ગુજરાત સરકારે મારો એક પણ પત્ર પાછો નથી કાઢ્યો. મેં કાગળ લખ્યો હોય એટલે કામ થયું જ સમજો. એટલા માટે સૌ મતદાર ભાઈઓ બહેનો વતીથી હું ગુજરાત સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, આ બંનેનો તમારા સૌ વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, બીજી એક છેલ્લે વાત કરી મારી વાત પૂરી કરીશ. અત્યારે અલ્હાબાદમાં કુંભ ચાલે છે. આ કુંભ વિશિષ્ટ પ્રકારનો છે, મહાકુંભ છે. 144 વર્ષે મહાકુંભ આવે એટલે અહીં સામે બેઠા છે એના જીવનમાં બીજી વાર નહીં આવવાનું, અને કદાચ બીજા જન્મમાં નહીં આવવાનું. તો મોકો મળે તો મહાકુંભમાં જરૂર જજો. અમદાવાદના અનેક મંદિરોએ સુંદર રહેવાની વ્યવસ્થા ત્યાં આગળ કરી છે. જમવાની વ્યવસ્થા પણ સુંદર થઈ છે. એકવાર સૌ મહાકુંભમાં જઈ આ વિશ્વના સૌથી મેળામાં ભાગ લેવાનો આનંદ અને એક રોમાંચની અનુભૂતિ કરો એવી મારી આપ સૌને અપીલ અને વિનંતી છે. ફરી એકવાર બહુ ટાઈમે આવ્યો. રાણીપમાં ચૂંટણી વખતે સરઘસ કાઢ્યું ત્યારે આવ્યો હતો, પછી આજે આવ્યો છું. પણ આજે મારું એક જૂનું
વાયદો પૂરો થાય છે એનો મને ખરેખર આનંદ છે. અને આજે રાણીપમાં જળ સંચયનું કામ પણ ચાલુ થયું એનો પણ મને ખૂબ ખૂબ આનંદ છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. આવો ખૂબ ખૂબ તાળીઓથી આભાર માનીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનો. વિસ્તારના વિકાસ માટેનો દૂરંદેશી વિચાર અને આપના પ્રયાસો અને કટિબદ્ધતા માટે ખૂબ ખૂબ આભાર. ત્યારે આજે આપણે સ્વચ્છ ભારતની દિશામાં આગળ વધતા પ્લાસ્ટિકને જાકારો આપીને આપણા ઘરોમાં કાપડની થેલીઓનો ઉપયોગ કરીએ તે દિશામાં એક નક્કર કદમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક રહેણાંક એકમમાં કાપડની આ 2 નંગ ટકાઉ થેલીનું વિતરણ કરવામાં આવશે, જેનું અનાવરણ આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા થઈ રહ્યું છે. શહેરમાં 33 લાખ કપડાની થેલીઓનું વિતરણ અંદાજે ₹12 કરોડના ખર્ચે કરવામાં આવશે. તો આ નવીન પહેલ પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ માટે, અને આપણે પણ આ જ દિશામાં જાગૃત થઈએ, સરકારશ્રી સાથે કદમથી કદમ મિલાવીને પર્યાવરણ સંવર્ધનની દિશામાં આગળ વધીએ. ખૂબ ખૂબ આભાર માનવંતા મહાનુભાવોનો. તો આ સાથે જ હૃદયપૂર્વક આભાર માનીએ. આવો ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ વિસ્તારના વિકાસ માટે જેઓ સતત કટિબદ્ધ છે અને સતત આપણી વચ્ચે ઉપસ્થિત રહીને આપણો ઉત્સાહ અને ભાવસભર રીતે આપણી સૌ વચ્ચે સંમિલિત થાય છે એવા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રીઓ, સર્વે માનવંતા મહાનુભાવોનો આપણા સૌ વતી રાણીપ વિસ્તારના સર્વે નગરજનો વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.